શાળાએ રૂબરૂ પહોંચી બોર્ડના પરીક્ષાર્થીઓને સફળ થવાની શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જીએસ મહેતા કન્યા વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી તેમજ મોં મીઠું કરાવીને સફળતાના શિખરો સર કરવા અંગેની શુભેચ્છાઓ પાઠવવાની સાથે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા। કલેક્ટરશ્રી આ સાથે જ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસીને તંત્રની તૈયારીનું નિરીક્ષણ કર્યું। આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી। કલેક્ટરશ્રી દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તે અંગેની તમામ બાબતો સુનિશ્ચિત કરાઈ। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિપુલ મહેતા, શાળાના પ્રિન્સિપાલ શ્રી અને સ્ટાફે પણ ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે શુભકામનાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં ધોરણ 10 અને માટે 59 અને ધોરણ 12 માટે 36 પરીક્ષા કેન્દ્રો ખાતેની ધોરણ 10 માં 17,232 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 8,618 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,738 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસીની તથા ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓનો આજથી શુભારંભ થઈ રહ્યો છે। જામનગર જિલ્લામાં બંનેમાં તો એસએસસી અને 12મા ધોરણમાં થઈ અને લગભગ 27,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે। ત્યારે આજે અહીંની જામનગરની સ્કૂલમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા તથા પ્રોત્સાહન આપવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં પરીક્ષા આપે તેવી શુભકામનાઓ જિલ્લા વહીવટીતંત્ર પાઠવે છે તથા પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે તે માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે।